हेलो फ्रेंड, वेलकम टू माय न्यू वीडियो। तो मित्रों, आजना वीडियो में हूँ तमने लई जईश अमदावाद में आवेला अटल ब्रिजनी मुलाकात। जी हाँ, अमदावाद में अनेक फरवालायक स्थलों है, परंतु अमदावादનું નવું નજરાનું એટલે અટલ બ્રિજ। તો આપણે આજે અટલ બ્રિજ જોવા જવાના છે। શું ટિકિટનો ચાર્જ છે અને કઈ રીતે પહોંચી શકાય અને અટલ બ્રિજ કેવો છે, અંદરથી કેવો દેખાય છે, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું। तो वीडियो में छेल्ले सुधी जोड़ाया। चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करवानुं चूकता नहीं। तो शुरू करिए अटल ब्रिज जोवानी वीडियोनी सफर। तो फाइनली मित्रों, आपणे अटल ब्रिजनी बिल्कुल नजीक आवी चूक्या छीए। हवे आपणे अटल ब्रिजनी अंदर जईशुं અને પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ। શું ચાર્જ છે તે પણ હું તમને બતાવું અને પછી આપણે આખો અટલ બ્રિજ જોઈએ। તો મિત્રો, સામે તમે જે જોઈ રહ્યા છો તે અટલ બ્રિજની એન્ટ્રી લેવા માટે ટિકિટ બારી છે। ત્યાંથી આપણે ટિકિટ લઈ લઈએ અને આ પ્રકારે કંઈક ટિકિટ બારી બાજુમાં જ છે અને પછી અંદર અટલ બ્રિજ તમે પાછળ જોઈ શકો છો। તો આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ। શું ચાર્જ છે તે પણ હું તમને બતાવી દઉં। જો તમારે ફ્લાવર પાર્ક અટલ બ્રિજ બંનેની ટિકિટ લેવી હોય तो 40 रुपया જેવો ચાર્જ છે। માત્ર તમારે અટલ બ્રિજ જોવો હોય તો 30 रुपया જેવો છે અને ખાલી ફ્લાવર પાર્ક જોઈતો હોય તો માત્ર 20 रुपया છે। તો આ રીતે આ ટિકિટ બારીનું કાઉન્ટર છે અને આ રીતના ચાર્જ છે। ઓનલી કેશ પેમેન્ટ અવેલેબલ છે, જોઈ શકો છો। અને પેલી બાજુ ઓનલાઈન પેન છે, તો તમારે કેશ અને ઓનલાઈન બંને રીતે તમે ટિકિટ લઈ શકો છો। તો મિત્રો, આપણે અટલ બ્રિજ જોવાની ટિકિટ લઈ લીધી છે। આપણી જોડે ટિકિટ આવી ગઈ છે અને ટિકિટનો ચાર્જ 30 रुपया જેટલો છે। તો આપણે ટિકિટ લઈ લીધી। હવે આપણે અટલ બ્રિજની અંદર એન્ટ્રી લઈ લઈએ। તો ફાઇનલી મિત્રો, આપણે અટલ બ્રિજની બિલકુલ નજીક આવી ચૂક્યા છે। સામે તમે જોઈ શકો છો અટલ બ્રિજ કંઈક બહારથી કંઈક આ પ્રકારે જોઈ શકાય છે। અને હવે આપણે એન્ટ્રી લઈ લઈએ અને અંદરથી અટલ બ્રિજ કેવો જોવા મળે છે તે પણ જોઈએ અને આ પ્રકારે બહારથી જોઈ શકાય છે। તો હવે અટલ બ્રિજની અંદર ફાઇનલી એન્ટ્રી લઈ લઈએ। મિત્રો, ફાઇનલી આપણે અટલ બ્રિજની અંદર આવી ચૂક્યા છે અને મારી પાછળ તમને અટલ બ્રિજ જોવા મળતો હશે। કંઈક અલગ અલગ કલરથી તમને જોવા મળશે અને આ અટલ બ્રિજ સાબરમતી નદી રિવરફ્રન્ટ પર બનાવેલો છે અને અંદર પણ છેક સુધી જઈશું કે આખો બ્રિજ કઈ પ્રકારે બનાવેલો છે એ પણ જોઈશું। ફાઇનલી અટલ બ્રિજથી રિવરફ્રન્ટ કંઈક આ પ્રકારે જોઈ શકાય છે। સરસ મજાનો વાતાવરણ તમને જોવા મળે છે, ઠંડો પવન પણ આવે છે અને સામે તમે જોશો રિવરફ્રન્ટ છે અને આ સાબરમતી નદી પર આ અટલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। જોઈ શકો છો, અદ્ભુત દ્રશ્યો તમને જોવા મળશે। એટલો બ્રિજ સરસ મજાનો જોઈ શકાય છે અને બહુ બધા લોકો પણ આવેલા છે અને ચલો આપણે બ્રિજને છેક સુધી તમને બતાવું। તો જોઈ શકો છો, લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। તો બ્રિજની વચ્ચોવચ્ચ આપણે આવી ચૂક્યા છે। અહીં સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે। અથવા જો તમારે કંઈક ઠંડુ લેવું હોય, આઈસ્ક્રીમ લેવું હોય, પછી બીજું કંઈક લેવું હોય, ચોકલેટ લેવું હોય, ઠંડા પાણીની બોટલ લેવું હોય તો તમને અહીં સરળતાથી મળી જશે અને તમે તેનો લાભ લઈ શકો છો। ફોન લેવો હોય તો આ પ્રકારે અહીં તમને આઈસ્ક્રીમ પણ મળી શકે છે, પાણીની બોટલ વગેરે તમે ખરીદી કરી શકો છો। ઓનલાઈન પેમેન્ટથી પણ પે કરી શકો છો। હું તમને અહીંનું થોડું મેનુ પણ બતાવી દઉં। તો જોઈ શકો આ પ્રકારે કંઈક મેનુ છે અને પાણીની બોટલ પણ મળે છે અને ત્યાં પણ છે આઈસ્ક્રીમની। જ્યારે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે અહીં કાચ મૂકવામાં આવ્યા હતા જેથી નીચેનું પાણી જોઈ શકાય, પરંતુ કંઈ કારણસર એક બે વાર આ કાચ તૂટી ગયા, જેના કારણે પછી એનું પ્રોટેક્શન કરી દીધું અને જેથી લોકો ચાલી ના શકે પરંતુ નીચે જોઈ શકાય। તમને બતાવી દઉં, આ રીતના છે, પરંતુ કાચ પહેલાં રીતના બનાવેલું નહોતું, પરંતુ જ્યારથી કાચ એક તૂટ્યો ત્યારથી ફરીથી પછી કહી શકાય કે આ રીતની બનાવી દીધું। અને જોઈ શકો છો પતંગના સિમ્બોલમાં સરસ મજાનું તૈયાર કરવામાં આવ્યું છે, જે પવનના કારણે ફરતું જોવા મળે અને પતંગનું જેવું તમને નિશાન જોવા મળશે। જોઈ શકો છો 4 પ્રકારના કાચ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે। એ લોકો ખાસ તો ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટ જગ્યા છે। સરસ મજાની તમારે વિડીયો બનાવવા હોય તો પણ તમે અહીં
આવી શકો છો અને સામે જોઈ શકો છો ઓપ્પોની આઈસ્ક્રીમ તમે મળી રહેશે. તમારે વેજ પફ મળી રહેશે, બ્રેડ પકોડા છે, પીઝા છે, વેજ પીઝા છે, ઓનલી એની આઈસ્ક્રીમ છે. ટી ચા પીવો તો પી શકો છો, કોફી મળી શકે છે. આ રીતના તમે અહીં તમે આ બેસીને આ વસ્તુનો આનંદ માણી શકો છો. તો આ રીતે કંઈક અટલ બ્રિજ ઉપર બનાવવામાં આવ્યું છે. છેક સુધી જોઈ શકો છો એ લોકો ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે અને ફોટોગ્રાફી કરવાની એટલી મજા આવે છે કારણ કે બ્રિજ એક પ્રકારે બનાવવામાં આવ્યું છે જેથી લોકો સરળતાથી સરસ મજાની ફોટોગ્રાફી પણ કરી શકે અને અહીંથી કહેવાય છે કે સાબરમતી નદીનો નજારો પણ માણી શકાય છે. અને કહી શકાય કે જો તમે સાબરમતી નદીમાં રાત્રે આખી નદીની સફર કરવા માગતો તો અહીંયા બોટની સુવિધા છે જેથી ત્યાં તમે અંદર રેસ્ટોરન્ટ જેવું છે અને ત્યાં તમે બેસી અને તમને ચક્કર મરાવે આખા સાબરમતી નદીની અંદર અને અદ્ભુત નજારો જોવા મળે છે. તો નીચેથી કંઈક અટલ બ્રિજ આ પ્રકારે જોઈ શકાય છે. તેનું બાંધકામ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને નીચે પણ તમે જોઈ શકો છો એવો એ પ્રકારે સપોર્ટ પણ આપવામાં આવ્યો છે ને આ પ્રકારે નીચેથી બ્રિજ તમને જોવા મળશે જે સાબરમતી નદી પર બનાવવામાં આવેલું છે. અને અત્યારે આપણે ઊભા છીએ રિવરફ્રન્ટ પર ફાઇનલી અને હું રિવરફ્રન્ટ પણ થોડું તમને બતાવી દઉં કે રિવરફ્રન્ટ અમદાવાદનો સાબરમતીનો કઈ પ્રકારે છે. તો જોઈ શકો છો આ પ્રકારે રિવરફ્રન્ટ પર છે, બાજુમાં નદી છે અને અહીં તમે ચાલી શકો છો, વોકિંગ કરી શકો છો. આ ઉપરાંત અહીં ઘણી બધી ફેસિલિટી પણ છે બીજી એ પણ આપણે જોઈશું. અહીં તમારે સાયકલિંગ કરવાની ઈચ્છા હોય તો તેના માટે પણ ફેસિલિટી છે તે પણ આપણે જોઈએ. જો તમે સાયકલિંગ કરવા માગો છો તો જો 15 મિનિટના 50 રૂપિયા છે અને ત્યાર પછી દર 30 મિનિટે 50 રૂપિયા સાયકલિંગ કરી શકો છો. અલગ અલગ સાયકલો પણ તમને બતાવી દઉં. જોઈ શકો છો સાયકલોની પણ અહીં તમને જુદી જુદી સાયકલો મળી જશે. તો આ પ્રકારે તમે અહીં સાયકલિંગ પણ કરી શકો છો. આ લોકો કરી રહ્યા છે તો આ પ્રકારે પણ તમારે કરવું હોય તો તે પણ કરી શકો છો. અટલ બ્રિજની બહાર પણ તમારે જો નાસ્તો કરવો હોય, કંઈ ઠંડુ લેવું હોય તો પણ લઈ શકો છો. આ સામે અટલ બ્રિજ જોઈ શકો છો, તેની બિલકુલ સામે જ તમને અહીં ખાણીપીણીનું પણ જોવા મળશે જેનો તમે લાભ લઈ શકો છો. કંઈક આ પ્રકારે બેસીને તમે શાંતિથી જમણ પણ કરી શકો. તો મિત્રો આપણે અત્યારે બેઠા છીએ સાબરમતી રિવરફ્રન્ટ પર અને રિવરફ્રન્ટ મારી પાછળ તમે આ પ્રકારે જોઈ શકો છો. અમદાવાદની ઓળખ પણ છે આ રિવરફ્રન્ટ. લગભગ 15 થી 20 કિલોમીટર સુધી આ રિવરફ્રન્ટ લાંબો છે અને અલગ અલગ આ કહેવાય રિવરફ્રન્ટ પર અલગ અલગ ગાર્ડન પણ આવેલા છે. તો તમે અમદાવાદમાં જો અમદાવાદની ઓળખ પણ કહી શકાય તો અમદાવાદમાં ચોક્કસ આવ્યા હોય તો રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. તો આ પ્રકારે તમે જોઈ શકો છો મારી પાસે અટલ બ્રિજ પણ છે, અટલ બ્રિજ પણ જોઈ જશે અને રિવરફ્રન્ટ પણ જોવાઈ જશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.